તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં। તમને એવું લાગ્યું કે ફટાફટ કેમ બોલ્યા, પણ કાલે મારા ભાઈબંધે એક મને મેસેજ કર્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે તમને બોલતા શરમ આવે છે, તો એના માટે મેં એક જોરદાર શાયરી લખી છે। તો ચલો સાંભળો કે ભાઈબંધ, લાજ મેલી લેબડે અને શરમ મેલી મારા ખેતરના શેદડે। તો મિત્રો, આપણે હવે વધારાનું લેક્ચર કોઈ કરવું નથી અને જ્યાં જવાનું છે ત્યાં જઈએ। તો તમને હું જોરદાર લોકેશન બતાવીશ અને આ જોઈ લો। આ લોકેશન કોઈએ જોયું છે તો ખબર પડી જશે પહેલાંથી જ અમને, અને નહીં જોયું હોય એને ખબર નહીં પડે। તો ચાલો। મિત્રો, આપણે વિડીયોને બહુ દોડાયો પણ હજુ સુધી એ જગ્યા આવી નથી। એમાં તો મારો હાથે દુખવા આવ્યો, એ માટે હવે આપણે આપણું હથિયાર કાઢવું પડશે। તો મિત્રો, આ છે આપણું હથિયાર। इन हाथों ने सिर्फ हथियार छोड़े हैं, चलाना नहीं भूले। તો ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ત્યાં જગ્યા ઉપર, અને હવે તમને ત્યાંનું લોકેશન બતાવું। તો ચાલો। તો મિત્રો, આ છે આપણો દાંતીવાડા ડેમ, અને ફરીથી આપણે તમને ડેમ બતાવવા માટે આવી ગયા છીએ। તમે ડેમ તો જોયો હશે, પણ અહીંયા થઈને નહીં જોયો હોય, તમે ગેટ ઉપર થઈને જ જોયો છે। તો ચાલો તમને આખો ડેમ બતાવો। ને આ વખતે પાણી બહુ આવી જશે, જોઈ લો। તો મિત્રો, જ્યારે આપણે ડેમમાં આવીએ છીએ ત્યારે શાયરી કે તો સોંગ સંભળાવતા હોઈએ છીએ। તો આજે તમને એક ગીત સંભળાવી દઉં, ચાલો। ઓ સપનું રહી ગયું, મારું સપનું રહી ગયું, ઉગાડી ઓખે જોયેલું સપનું રહી ગયું। તો મિત્રો, તમે ડેમ જોઈ લીધો, અને હવે આપણે રીલ બનાવી અને જઈએ ઘરે। તો મળીએ આપણે બીજા વિડીયોમાં। જય માતાજી।